નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી શિશુકુંજ વઘવાલા બોરસદ ધોરણ 10માં વિષય વિજ્ઞાન એસિડ, બેઝ અને ક્ષારમાં આપનું હાર્દિક સ્વાગત છે. અગાઉના વિડીયોમાં આપણે NaOH ની બનાવટ, જેને ક્લોરો આલ્કલી પદ્ધતિ એવું નામ આપ્યું હતું, વિરંજન પાવડર, કેલ્શિયમ ઓક્સીક્લોરાઇડ, આ બંનેની બનાવટનો અભ્યાસ કર્યો હતો. હવે આપણે ત્રીજી બનાવટ, જેનું નામ છે ખાવાનો સોડા, જેને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, સોડિયમ એટલે કે Na, હાઇડ્રોજન એટલે કે H અને કાર્બોનેટ એટલે કે CO3, NaHCO3, જેને સોડિયમ હાઇડ્રોજન ના બોલવું હોય તો બાય પણ બોલાય, બાય સોડિયમ બાય કાર્બોનેટ પણ કહી શકાય. આ એનું રાસાયણિક નામ છે. કેવું નામ છે એનું? રાસાયણિક નામ. પરીક્ષામાં પૂછાય ખાવાના સોડાનું રાસાયણિક નામ શું છે, તો સોડિયમ બાયકાર્બોનેટ. તો આજ રોજ આપણે આ સોડિયમ બાયકાર્બોનેટ, સોડિયમ કાર્બોનેટ અને પ્લાસ્ટર ઓફ પેરિસ ની બનાવટનો અભ્યાસ આ વિડીયોમાં કરવાના છે. તો સૌપ્રથમ ખાવાનું સોડા, જેને બેકિંગ સોડા પણ કહે છે, એની બનાવટ બે રીતે થાય છે. એક સોડિયમ ક્લોરાઇડમાંથી અને બીજું સોડિયમ કાર્બોનેટમાંથી. તો પ્રથમ બનાવટ આપણે જોઈશું સોડિયમ ક્લોરાઇડમાંથી. સોડિયમ ક્લોરાઇડમાં એનું જલીય દ્રાવણ, સોડિયમ ક્લોરાઇડ એટલે કે મીઠું, આપણે એને સોલિડ છે, ઘન સ્વરૂપ છે, એને પાણીમાં દ્રવ્ય કરવો પડે, એટલે કે આવું એનું સમીકરણ લખી શકાય NaCl સોલિડ વત્તા એનું જલીય દ્રાવણ લેવાનું છે, એટલે કે પાણી H2O લિક્વિડ. આ સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાં એમોનિયા, જેનું સૂત્ર છે NH3, અને કાર્બન ડાયોક્સાઇડ, આ બંને વાયુ પસાર કરવાના. શું કહ્યું? સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાં એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવામાં આવે તો એમાંથી આપણને બે પદાર્થો મળે છે. એક બેકિંગ સોડા NaHCO3 અને બીજો એમોનિયમ ક્લોરાઇડ NHOCl, એમોનિયમ ક્લોરાઇડ. આ બંને અંદર મિશ્ર હોય છે. જલીય દ્રાવણ લખવાનું aqueous. તો આ હતી આપણી બેકિંગ સોડા. ફરીથી સોડિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણમાં એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવામાં આવે તો બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા બને છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એનું હતું સમીકરણ. તો વિદ્યાર્થી મિત્રો, આ તો આપણું સોડિયમ ક્લોરાઇડ NaCl, એમોનિયા NH3 અને કાર્બન ડાયોક્સાઇડ પસાર કર્યો તો આપણને સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ એટલે કે બેકિંગ સોડા આપણને મળ્યો. સાથે આપણને એક બીજી નિપજ મળે છે એમોનિયમ ક્લોરાઇડ. હવે આપણે જોઈશું બીજી બનાવટ. વિદ્યાર્થી મિત્રો, બીજી રીતે બનાવટ આપણે જોઈએ. સોડિયમ કાર્બોનેટમાંથી પણ બેકિંગ સોડા બનાવી શકાય છે. સોડિયમ કાર્બોનેટ નામ સાંભળ્યું હશે, Na2CO3, N2O3. તો Na2CO3 ના
જલીય દ્રાવણ, વિરામ કોણ હતું? સોડિયમ ક્લોરાઇડનું જલીય દ્રાવણ. અહીં છે Na2CO3 સોડિયમ કાર્બોનેટના જલીય દ્રાવણમાં CO2 વાયુ પસાર કરવામાં આવે, પેલાની જેમ જ છે, તો પણ બેકિંગ સોડા બનાવી શકાય છે. તો આપણે લખ્યું સમીકરણ એનું Na2CO3 નું જલીય દ્રાવણ એટલે કે aqueous વત્તા પાણી, આ ઘન પાવડર છે, વત્તા પાણી લિક્વિડ, એમાં CO2 વાયુ પસાર કરવાનો, CO2 ગેસ. તો આપણને આ બધું જ ભેગું થશે અને NaHCO3 સોડિયમ બાયકાર્બોનેટ. હજુ આપણે સંતુલન કરવાનું બાકી રહ્યું. અહીં Na2 છે તો આપણે અહીં 2 મૂકી દઈશું તો સમગ્ર સંતુલન તૈયાર થઈ જશે. આ છે બેકિંગ સોડા અને આ છે સોડિયમ કાર્બોનેટ. કોઈ પણ સમીકરણ લખો તો નીચે એનું નામકરણ અવશ્ય લખો અને એની અવસ્થા પણ લખવી. કાર્બન ડાયોક્સાઇડ જે અગત્યના પદાર્થો એ તો લખવા જ જોઈએ. તો આ તો આપણું સોડિયમ બાયકાર્બોનેટ બેકિંગ સોડા. આ બેકિંગ સોડાનું રાસાયણિક નામ આપણે આગળ પણ જોયું, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા સોડિયમ બાયકાર્બોનેટ. વિદ્યાર્થી મિત્રો, આપણે ભણ્યા બેકિંગ સોડાની બનાવટ. આ એવું કહેવાય છે કે આ બેકિંગ સોડાને જ્યારે ગરમ કરવામાં આવે ને NaHCO3 એને ખાલી ગરમ કરવામાં આવે ને તેમાંથી આ બાયકાર્બોનેટમાંથી કાર્બોનેટ બની જાય છે. NaHCO3 માંથી Na2CO3 સોડિયમ કાર્બોનેટ સાથે આપણને બીજી 2 પદાર્થ મળે છે, એક કાર્બન ડાયોક્સાઇડ અને બીજું પાણી. આ પૂછી શકાય કે સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટને ગરમ કરતા શું ઉત્પન્ન થાય છે તેનું સમીકરણ લખો. તો આપણે આટલું જ મુદ્દામાં લખવાનું, આખી ટૂંકમાં લખવાની જરૂર નથી. તો એવું કહેવાય છે કે ખોરાક બનાવતી વખતે આપણે આપણા ઘરની અંદર આ બાયકાર્બોનેટનો બહુ જ જગ્યાએ ઉપયોગ કરીએ છીએ. ઇડલી, ઢોસા, ઢોકળા, હાંડવો, બરાબર, આવી અલગ અલગ વસ્તુઓ, પાઉં, બ્રેડ, કેક, આ બધી વસ્તુ બનાવવા માટે આ બેકિંગ સોડા એટલે કે ખાવાના સોડાનો ઉપયોગ થતો હોય છે. સમીકરણ બનશે NaHCO3. સંતુલન કરવા માટે Na ના 2 અણુ છે, આપણે 2 મૂકી દઈશું. તો આ આપણું એક સમીકરણ હતું બેકિંગ સોડા અને ખોરાક બનાવતી વખતે એને શું મળે છે. હવે આપણે જોઈશું બેકિંગ સોડાના ઉપયોગો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આવે છે બેકિંગ સોડાના ઉપયોગો. એસિડિટીમાં રાહત મેળવવા, કારણ બહુ તીખું વસ્તુ ખાઈએ ને તો આપણને એસિડિટીમાં બળતરા લાય બને છે આપણને, તો એમાંથી રાહત મેળવવા થાય છે. પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે થાય છે. આગ બુઝાવવા અગ્નિશામક તરીકે ઉપયોગ થાય છે. ચેપનાશક, આપણે કે વાગ્યનું ગુંગું થયું હોય તો આપણે ટિંચર તરીકેનો ઉપયોગ કરી શકીએ છીએ. ઘરગથ્થુ તરીકે, ઘરગથ્થુ એટલે એમાં આપણે કહી શકીએ કે ઇડલી, ઢોસા, ઢોકળા, પાવ, બ્રેડ, કેક, આ બધી ઘરગથ્થુ વસ્તુ બનાવવાનો ઉપયોગ થાય છે. બેકિંગ સોડા અને ટાર્ટરિક એસિડ, જો નો શબ્દ આવ્યો, આમલીના પાણીમાં હોય, ટાર્ટરિક એસિડ આમલીના પાણીમાં હોય, બંનેનું મિશ્રણ કરવામાં આવે તો બેકિંગ પાવડર બને છે. વિદ્યાર્થી મિત્રો, તો બેકિંગ સોડા એ શું છે? તો NaHCO3 એ બેકિંગ સોડા છે. પણ બેકિંગ પાવડર શું છે? તો બેકિંગ પાવડર એ બેકિંગ સોડા અને ટાર્ટરિક એસિડનું મિશ્રણ છે. બેકિંગ સોડા વત્તા
ટાર્ટરિક એસિડનું આ બંનેનું મિશ્રણ છે. કેક બનાવતી વખતે એના બંને પાસે બેઝિક ક્ષાર છે. બંને કેવા છે? બેઝિક છે. બંને બેઝિક ક્ષાર છે. કેક બનાવતી વખતે આ NaSCO3 ની સાથે એટલે કે બેકિંગ સોડા ઉમેરવામાં આવે તો એમાંથી એને ગરમ કરીએ. બેકિંગ સોડાને કેક બનાવતી વખતે ગરમ કરવામાં આવે છે ને ત્યારે એમાંથી Na2CO3 ઉત્પન્ન થાય છે. Na2CO3 ઉત્પન્ન થાય છે, જેથી કેકનો સ્વાદ કેક આપણને કડવી લાગે. હકીકતમાં એવું હોતું નથી. કેકનો સ્વાદ બદલે જાય, કેક કડવી બને. પણ એની સાથે બેકિંગ સોડા ઉમેરવામાં આવે અને જો ત્યારબાદ એમાં ટાર્ટરિક એસિડ ઉમેરવામાં આવે તો આ કેકનો કડવો સ્વાદ દૂર થાય છે. ત્યારે એમાં ટાર્ટરિક એસિડ ઉમેરવામાં આવે છે ત્યારે કેકનો કડવો સ્વાદ દૂર થાય છે. એટલે આપણે કહી શકીએ અને કારણ કે જે બેઝિક ક્ષાર હતું ને એમાંથી એ એસિડિક ક્ષાર બની જાય છે. તો આ રીતે આપણે બેકિંગ સોડાની બનાવટ અને તેના ઉપયોગોનો અભ્યાસ કર્યો. હવે આપણે નવી બનાવટ આવે છે ધોવાનો સોડા. તેને વોશિંગ સોડા પણ કહેવાય. સૂત્ર છે Na2CO3 N2O3 પણ એમાં પાણીના 10 અણુઓ હોય છે. પાણીના 10 અણુઓ Na2CO3 10H2O. અહીં પાણીના અણુ હોવાને કારણે આ પદાર્થને વિજ્ઞાનની ભાષામાં સ્ફટિક જળ પણ કહેવાય છે. શું કહેવાય છે? સ્ફટિક જળ. પૂછી શકાય ધોવાના સોડામાં પાણીના કેટલા અણુઓ હોય છે? 10 અણુઓ. બનાવટ કેવી રીતે કરવામાં આવે? તો ધોવાના સોડાની બનાવટ ખાવાના સોડામાંથી બને છે. ફક્ત શું કરવાનું છે એમાં? ખાવાના સોડાને ગરમ કરવાનો. શું કરવું? NaHCO3 જે ખાવાનો સોડા છે એને માત્ર ચમચીમાં લઈ અથવા તો કશાક પૂરી પાત્રમાં લઈ અને ગરમ કરવામાં આવે. ગરમ એટલે આપણે ત્રિકોણનો સિમ્બોલ પાડવો પડે. એટલે એમાંથી ધોવાનો સોડા બની જાય છે. Na માંથી H વચ્ચે જતો રહે એટલે અહીં આવશે Na2CO3 N2O3 વત્તા પાણી વત્તા કાર્બન ડાયોક્સાઇડ વાયુ. તો વિદ્યાર્થી મિત્રો આપણે કહું ને કે સોડિયમ કાર્બોનેટ પાણી અને કાર્બન ડાયોક્સાઇડ મળે છે. આ પૂછી શકાય કે ધોવાના સોડાની બનાવટમાં કયો વાયુ ઉત્પન્ન થાય છે? તો કાર્બન ડાયોક્સાઇડ. પણ હવે આ તો સોડિયમ કાર્બોનેટ બને, એનું હવે સ્ફટિકીકરણ કરવું પડે. એટલે કે પાણી સાથે પ્રક્રિયા કરવી પડે. એમાં પાણી સાથે પ્રક્રિયા થાય એટલે કે સોડિયમ કાર્બોનેટમાંથી આપણને ધોવાનો સોડા Na2CO3 10H2O આપણે આજે બન્યું કે આપણું ધોવાનો સોડા એ સંતુલન માટે આપણે 10 મૂકવા પડે. વિદ્યાર્થી મિત્રો, તો આપણે બનાવટ ધોવાનો સોડા. પહેલા આપણને સોડિયમ બાયકાર્બોનેટને ગરમ કરવામાં આવે તો સોડિયમ કાર્બોનેટ બને છે એટલે કે વોશિંગ સોડા બને છે. તેમાં H2O CO2 ઉત્પન્ન થાય છે. આ સોડિયમ કાર્બોનેટનું Na2CO3 નું સ્ફટિકીકરણ કરવામાં આવે તો એમાંથી ધોવાનો સોડા બને છે. Na2CO3 + 10H2O gives Na2CO3 10H2O. ધ્યાન રાખજો, આપણે ધોવાનો સોડા કે તો Na2CO3 10H2O લખવાનું અને સોડિયમ કાર્બોનેટ કે તો Na2CO3 લખવાનું. તો આ આપણું હતું એની બનાવટ. હવે બધું છે એના ઉપયોગ. વિદ્યાર્થી મિત્રો, હવે છે ધોવાના સોડાના ઉપયોગ. ધોવા માટે આપણે કહ્યું એટલે કે ઘરમાં સફાઈ કરતા તરીકે, કપડાં અને વાસણ ધોવા માટે ઘરમાં સફાઈ કરતા તરીકે થાય છે. પ્રયોગશાળામાં પ્રક્રિયક તરીકે પણ એનો ઉપયોગ થાય છે. કોઈ નવી વસ્તુ બનાવવા માટે, કાચ સાબુ બનાવવા માટે ઉપયોગ થાય છે. કાગળ ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ એમાં એનો ઉપયોગ થાય છે. પાણીની કઠિનતા દૂર કરવા, સખત પાણીને નરમ બનાવવા એનો ઉપયોગ થાય છે. તો એક સરસ ઉપયોગ બાકી છે બોરેક્સ. બહુ સરસ નામ છે. શું નામ છે એનું? બોરેક્સ.
એનું આ બોરેક્સ પાવડર બનાવવા માટે પણ એનો ઉપયોગ થાય છે. જેનું સૂત્ર છે Na2, જોજો ધ્યાનથી, Na2B4O7. નાબો 247, NaBO, નાબો 247, Na2B4O7, નાબો 247. તો આ હતા ધોવાના સોડાના ઉપયોગો. હવે આપણે આગળ છેલ્લી બનાવટ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણી બનાવટ આવે છે બહુ સરસ બનાવટ, જ્યાં કોઈ વ્યક્તિના અકસ્માત દ્વારા શરીરનું કોઈ હાડકું તૂટી ગયું હોય તો એને સાંધવા માટે ઓપરેશન કરે ત્યારે આ પદાર્થનો ઉપયોગ ખાસ કરે છે. બે હાડકાને સાધવા માટે વપરાતો પદાર્થ જેનું નામ છે પ્લાસ્ટર ઓફ પેરિસ. ટૂંકમાં એને POP કહેવાય છે. તો આપણી બનાવટ છે પ્લાસ્ટર ઓફ પેરિસ. જેનું સૂત્ર છે CaSO4 1/2 H2O. પરીક્ષા પૂછા ધ્યાન રાખજો અહીંયા આગળ CaSO4 1/2 H2O. હવે એને શામાંથી બનાવવામાં આવે છે? તો જેમાંથી POP બનાવવામાં આવે છે એ પદાર્થનું નામ છે જીપ્સમ. તમે નામ સાંભળ્યું હશે, જીપ્સમ. સિમેન્ટ બનાવતી વખતે પણ આ જીપ્સમને અંદર ઉમેરવામાં આવે છે. કારણ કે જીપ્સમનો એક સરસ ગુણ છે કે જ્યારે એની પ્રક્રિયા પાણી સાથે થાય ત્યારે એ જીપ્સમ કઠણ સ્વરૂપ પકડી જાય છે. તો આ જીપ્સમને 373 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે જીપ્સમ. હવે જીપ્સમનું સૂત્ર શું છે? તો પહેલા તો સૂત્ર છે CaSO4. તમને આના જેવું લાગશે, થોડોક ફેર છે. એનીમાં પાણીના બે અણુઓ હોય છે, કેલ્શિયમ સલ્ફેટ ડાયહાઇડ્રેટ એવું કહેવાય. કોને કહેવાય છે? જીપ્સમ. CaSO4 2H2O એનું અણુસૂત્ર છે. આ કેલ્શિયમ સલ્ફેટને એટલે કે જીપ્સમને 373 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે તો એમાંથી પાણીના અણુઓ દૂર થાય છે. પાણીના અણુઓ દૂર થાય છે અને તેમાંથી POP એટલે કે પ્લાસ્ટર ઓફ પેરિસ બને છે. સૂત્ર બનશે આપણું CaSO4 1/2 H2O અને એમાંથી પાણીના અણુ દૂર થાય છે. આ પાણીના અણુ દૂર થાય છે એટલે સંતુલન તો કરવું પડે ને. પાણીના બે અણુ હતા અને અહીંયા આગળ અડધો, 1/2 એટલે અડધો હતો પાણી, એટલે મતલબ 1.5 અણુ એમાંથી દૂર થયા. આ 1.5 એટલે કે જે 3 હોય 3 અડધા એટલે આપણે 3/2 લખી શકીએ છીએ. તો સમીકરણ જ્યારે લખો તો ખાસ ધ્યાન રાખજો કે જીપ્સમનું અને પ્લાસ્ટર ઓફ પેરિસ આ બંનેના સૂત્રમાં શું ડિફરન્ટ છે. જો પ્લાસ્ટર ઓફ પેરિસ પૂછે તો CaSO4 1/2 H2O અને જીપ્સમ પૂછે તો 2H2O આ લખવાનું. તો આ તો બનાવટ અને તેનું સમીકરણ. વિદ્યાર્થી મિત્રો, આ જે પ્લાસ્ટર ઓફ પેરિસ છે એને કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ પણ કહેવાય છે. શું કહેવાય છે? કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ. તે સફેદ ઘન પાવડર છે. પણ આ કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ એટલે કે પ્લાસ્ટર ઓફ પેરિસમાં જ્યારે પાણી ઉમેરવામાં આવે છે ત્યારે એ જીપ્સમ પાછો બને છે. વિદ્યાર્થી મિત્રો, આપણે કહ્યું કે પ્લાસ્ટર ઓફ પેરિસ એ કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ છે. પણ જ્યારે એનું સ્ફટિકીકરણ કરવામાં આવે, સ્ફટિકીકરણનો મતલબ સમજવા જેવો છે કે પાણીના અણુની વાત થતી છે અંદર. તો કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ એટલે કે પ્લાસ્ટર ઓફ પેરિસનું સ્ફટિકીકરણ કરવામાં આવે છે ત્યારે એ પુનઃ પાણીના અણુ એમાં જોડાઈ જાય છે અને
જે આપણો જીપ્સમ નામનો પદાર્થ હતો એ પાછો મળે છે, એટલે કે સૂત્ર છે CaSO4 2H2O. આપણે જે જીપ્સમમાંથી પ્લાસ્ટર ઓફ પેરિસને બનાવે ને, પણ જો એનું સ્ફટિકીકરણ થાય એટલે કે એમાં પાણી વધુ પ્રમાણમાં ઉમેરવામાં આવે, પ્લાસ્ટર ઓફ પેરિસમાં પાણી વધારે ઉમેરવામાં આવે, પાણી ઉમેરવામાં આવે તો એ જીપ્સમમાં ફેરવાય છે. એટલે જીપ્સમ એક કઠણ અને સખત પદાર્થ છે. તો આપણે એવું કહી શકીએ કે પ્લાસ્ટર ઓફ પેરિસને ભેજવાળા પાત્રમાં રાખવા ના જોઈએ. ભેજવાળા પાત્રમાં રાખવો નહીં. કોને? પીઓપી ને. પ્લાસ્ટર ઓફ પેરિસને ભેજવાળા પાત્રમાં રાખવો નહીં, અથવા તો ભેજ મુક્ત પાત્રમાં રાખવો જોઈએ. કારણ કે જો ભેજવાળા, ભેજ એટલે પાણી, જો પ્લાસ્ટર ઓફ પેરિસમાં પાણી જોડાય, પ્લાસ્ટર ઓફ પેરિસમાં પાણી જોડાય તો એ જીપ્સમમાં ફેરવાય છે અને એ સખત ઘન પદાર્થમાં ફેરવાય છે. તેથી એ ફરી ઉપયોગમાં થઈ શકતો નથી. એટલે આપણે કહી શકીએ કે ભેજવાળા પાત્રમાં રાખવાના નહીં, કારણ પ્લાસ્ટર ઓફ પેરિસ પોતાનું ગુણ ગુમાવી દેતો હોય છે. હવે આપણે જોઈશું પ્લાસ્ટર ઓફ પેરિસના ઉપયોગો. તો આપણે આગળ વાત કરી કે હાડકું તૂટી ગયું હોય તો હાડકાની સર્જરીમાં તેનો ઉપયોગ થાય છે. આ તો હવે સ્માર્ટ બોર્ડ છે, પહેલાં આપણે બ્લેક બોર્ડ હતા, અત્યારે ઘણી સ્કૂલોમાં છે. તો એ બ્લેક બોર્ડમાં આપણે ચોકનો ઉપયોગ કરે છે લખવા માટે, સફેદ ચોક. એ ચોક બનાવવા માટે પણ આ પીઓપીનો ઉપયોગ થાય છે. રમકડા અને મૂર્તિઓ બનાવવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. રમકડા, મૂર્તિઓ એટલે કે પૂતળા બનાવવા માટે ઉપયોગ થાય છે. લેબની અંદર, પ્રયોગશાળામાં જ્યારે વાયુ બહાર ના નીકળી જાય, એવી કોઈ પ્રક્રિયા અટકી ન જાય, એટલે કે પ્રયોગશાળામાં રહેલા આપણા સાધનોને હવા ચુસ્ત કરવા માટેનો ઉપયોગ થાય છે. દવાખાનામાં હાડકાને સર્જરી કરવા માટે આ દાંત, દવા મોટી ઉંમરવાળા વ્યક્તિને દાંત પડી ગયા હોય તો આખું દાંતનું ચોકઠું બનાવવા માટે એ દાંતના ચોકઠા અથવા તેના બીબા બનાવવા માટે ઉપયોગ થાય છે. અને છેલ્લે કોઈ પણ વ્યક્તિ મકાન બનાવે તો પોતાની મકાનની સુંદરતા માટે, અંદરથી મકાનની સુંદરતા માટે એ મકાનની છતને શણગારે છે, એટલે કે ડેકોરેટિવ કરાવે છે. તો પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ મકાનોની છતને શણગારવા માટે પણ થઈ શકે છે. તો આના ઉપયોગ હતા જેમાં હવા ચુસ્ત કરવા માટે, રમકડા, પૂતળા બનાવવા, ચોક બનાવવા, હાડકા સાધવા, દાંતના ચોકઠા બનાવવા અને છેલ્લે છે મકાનોની છત બનાવવા. તો આ હતા આપણા પ્લાસ્ટર ઓફ પેરિસના ઉપયોગો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણો અંતિમ ટોપિક છે સ્ફટિક જળ. આપણે જળ શબ્દ સંભળાય છે. જળ એટલે પાણી. હીરો સ્ફટિક છે, ગ્રેફાઇટ સ્ફટિક છે, કાર્બનના સ્ફટિકો છે, ચરકાટ ધરાવે. તો સ્ફટિક જળ શું છે? કે એવું કોઈ પદાર્થ છે જેમાં પાણીના અણુઓ જોડાયેલા હશે, તે પદાર્થને આપણે સ્ફટિક જળ કહીએ છીએ. જે પદાર્થ છે અથવા તો જે ક્ષાર છે, ક્ષાર એસિડમાં ક્યારે સ્ફટિક જળ ના આવે, બેઝમાં ના આવે. ક્ષારના સ્ફટિકમય સ્વરૂપમાં એકમ દીઠ રાસાયણિક રીતે જોડાયેલા પાણીના અણુઓને સ્ફટિક જળ કહે છે. પણ આપણે એના ઉદાહરણો જોઈએ. તો આપણે અગાઉ 2 થી 3 ઉદાહરણ આપી રહ્યા. એક આપણે હજી યાદ હોય તો Na2CO3 સોડિયમ કાર્બોનેટ, જેમાં પાણીના 10 અણુઓ હતા. જ્યારે આપણે ધોવાનો સોડા નામ હતું, એટલે સોડિયમ એને ધોવાના સોડામાં પાણીના 10 અણુ છે. બીજું છે કોપર સલ્ફેટ CuSO4. તો કોપર સલ્ફેટમાં પાણીના 5 અણુઓ હોય છે. જો આ પ્રશ્ન આપણને 1 માર્કમાં અથવા ખરા ખોટામાં પૂછી શકાય કે કોપર સલ્ફેટ CuSO4 જે ભૂરા રંગનું દ્રાવણ છે, એવું કહેવાય છે કે આ કોપર સલ્ફેટને ગરમ કરતા, કોપર સલ્ફેટને જ્યારે સૂકી કસ્ટડીમાં ગરમ કરવામાં આવે તો એનો આ ભૂરો રંગ દૂર થઈ જાય છે. કેમ? આ ભૂરો રંગ છે, ભૂરો રંગ
એ દૂર થઈ જાય છે, કારણ કે જ્યારે એને ગરમ કરવામાં આવે છે ત્યારે આ પાણીના અણુઓ તેમાંથી દૂર થઈ જાય છે અને દ્રાવણ રંગવિહીન બને છે, એટલે કે પદાર્થ રંગવિહીન બને છે. બીજું છે FeSO4. તમે એનું નામ બોલી શકશો? હા, સરસ. FeSO4 નામ છે આયર્ન સલ્ફેટ અથવા તો ફેરસ સલ્ફેટ, જેમાં પાણીના 7 અણુઓ હોય છે. કેટલા? પાણીના 7. ફેરસ સલ્ફેટ 7H2O અને છેલ્લો છે કેલ્શિયમ સલ્ફેટ CaSO4 કેલ્શિયમ સલ્ફેટ, જેમાં પાણીના 2 અણુઓ હોય છે. તો આ બધા સ્ફટિક જળના ઉદાહરણો છે. આપણે પછી પૂછ્યા સ્ફટિક જળ શું છે, તેના 4 નામ લખો. તો આ સોડિયમ કાર્બોનેટ Na2, ફેરસ સલ્ફેટમાં 7, કેલ્શિયમ સલ્ફેટમાં 2 અને કોપર સલ્ફેટમાં 5 આ સ્ફટિક જળના અણુ હોય છે. મિત્રો, તો આપણો આ કોઈ સમગ્ર પાઠ હતો, જેની અંદર આપણે એસિડ, બેઝ અને ક્ષારની વિસ્તૃત માહિતી આપણે પૂર્ણ કરી, જેમાં ક્ષારની બનાવટો, તેના ઉપયોગો ઉપરાંત એસિડ બેઝના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો, પીએચ, માપક્રમ, આ સમગ્ર મુદ્દાઓનો આ પ્રકરણમાં આપણે સંપૂર્ણ અભ્યાસ આપણે આ વિડીયો દ્વારા પૂરો કરીએ છીએ. સ્ટે હોમ, સેફ હોમ. થેન્ક યુ.